બધા તૈયાર છે. આ યોગિતા ક્યાં જતી રહી? યોગિતા બેન જલ્દી કરો, ગુરુજીના આશ્રમે જવાનું છે. ચલો આપણે. કંકુ કંકુ બેટા જી બાપુજી. તું હજી તૈયાર નથી થઈ? અબ અરે ગુરુજીના આશ્રમમાં જવું છે ને, જલ્દી તૈયાર થઈ જા. અરે ગુરુજી સૌથી પહેલા તારા વિશે પૂછશે. હા પણ કાકા બાપુજી ઘરના બધાય કામ બાકી છે. ભોગ બનાવવાનો છે અને બધાય માટે નાસ્તાનું પણ જોવાનું છે. આરતી પણ બાકી છે. આ વખતે રહેવા દો, તમે લોકો જઈ આવો. અરે પણ એવું ના ચાલે. આજનો દિવસ રહેવા દો બાપુજી, હું સાચું કહું છું. તને એમ ઠીક લાગે છે એમ રાખ બેટા. કંકુ એકલી છે તો એનો લાભ લઈ લેવો જોઈએ. મમ્મી હું પણ ઘરે રહી જાઉં છું, કંકુને હેલ્પ કરીશ. ના ના બેન, એવું કરવાની બિલકુલ જરૂર નથી. અને હું બધુંય કરી લઈશ, તમે જઈ આવો. ગુરુજીના દર્શન પણ તો થશે ને. યોગિતા તું ચાલ અમારી સાથે. વાત પૂરી. કહ્યું ને, તું ચાલ અમારી સાથે. રાજને તો બધું જ સમજાવી દીધું છે, એટલે વાંધો તો નહીં જ આવે. આ પ્લાન આજે જ અમલમાં મૂકવો પડશે. આજે કંકુનો ખેલ ખતમ. હા બોલ. ક્યારની ફોન કરી છું, તું ફોન કેમ નથી ઉપાડતો? અરે પણ સાંભળ, બહુ સરસ ચાન્સ મળી ગયો છે. કંકુ અત્યારે ઘરમાં એકલી છે, એટલે મેં તને કહ્યું છે ને એવું તું કર. અરે પણ યોગિતા તું આર્ગ્યુમેન્ટ નહીં કર. મેં કહ્યું છે એટલું કામ કર. અને હા, તું જા, અમને લોકોને અહીંયા વાર લાગશે. એને હા સાંભળ સાંભળ, તે દાદી મુજ સાથે રાખે છે ને. હા બાય. પ્રણામ ગુરુજી. શુભમ ભવતુ. ગુરુજી હું કૌશલ્યા ઠેઠ વડવાણથી આવું છું. આપના વિશે ખૂબ સાંભળ્યું છે, પણ આપની પેલી આગાહી કે નોકરાણી મહારાણી બનશે એ સાંભળ્યા પછી આપને મળવાનું ખૂબ મન હતું. આપના આશીર્વાદ લેવાનું ખૂબ મન હતું. આશીર્વાદ તો પરમેશ્વરના. બેસો. જી ગુરુજી. માફ કરજો ગુરુજી, પણ હું તમારી એક મદદ માંગવા હાટું પણ આવી છું. એમાં માફી શું માંગવાની? જરૂર ન હોય તો માણસ શ્વાસ લેવાનું પણ યાદ નથી રાખતો. તો પછી એમાં માફી શી માંગવાની? તમારા બાલ બ્રહ્મચારી પુત્રની ચિંતા છે ને તમને? ગુરુજી આ મારો દીકરો દત્તુ એટલે રુદ્રદત્ત હનુમાનજીનો બહુ મોટો ભગત છે. આ એની કુંડલીને ફોટો. રુદ્ર, તમારું કામ કરી આપ્યું ને, એના માનમાં હું તારા માટે કપડાં લાવ્યો છું. તને તો ખબર છે હું મારી મારી લાવે એ જ કપડાં પહેરું છું. માવડિયો, લગ્ન પછી શું કરીશ? હા, લગન ભૂલી ગયો? હું બજરંગ બલીનો ભક્ત છું, બ્રહ્મચારી છું. લગન અને હું અરે
4 વાગે તો આવ્યો અને હવે અખાડા પર જવા માટે ટાઈમસર તૈયારી. સારું સારું, બહુ સારું કહેવાય. જે સમયનું માન રાખે સમય એને કોઈ દી ભૂલે નહીં. બધા પેલા ભગવાનને પગે લાગે પછી બીજાને. તું પેલા મને પગે લાગે છે ને પછી ભગવાનને. જન્મ પછી જે પહેલા ભગવાન જોયા એ તમે ને બીજા મારા બજરંગબલી. એટલે પહેલા આશીર્વાદ તારા અને બીજા આશીર્વાદ બજરંગબલીના. જય બજરંગબલી. બસ મને માફ કરો, હું મારી બૈરીને કહેવામાં આવી ગયો હતો અને પછી હવે આવું ક્યારેય નહીં થાય. માફી ત્યાં સામે. જય બજરંગબલી. સો ટચના સોના જેવો દીકરો છે તમારો. બસ એની એકમાત્ર સમસ્યા છે અને એ છે તમે પોતે. અશક્ય ગુરુજી, હું મારા દીકરાને મારા જીવથી વધારે પ્રેમ કરું છું. દત્તુ મારો જીવ છે ગુરુજી, હું કઈ રીતે એને. વધુ પડતો પ્રેમ કરવો એ પણ એક સમસ્યા જ છે. એક સ્ત્રી તરીકે તમે ઈચ્છો છો કે તમારો દીકરો દુઃખી ન થાય, એ માટે તમારું મન કહે છે કે એના લગ્ન ન થવા જોઈએ. પણ એક મા તરીકે તમારું હૈયું ઈચ્છે છે કે જલ્દી સંસાર માંડી લે. ગુરુજી, તમે તમારી તમામ ચિંતા એક વાક્યમાં લઈ લીધી. આજે તમારી હાજરીમાં હું કહું છું, યોગ્ય કન્યા મળી ને ગુરુજી, તો હું મારા મગજની વાત બાજુમાં મૂકીને મારા મનની વાત સાંભળીશ. મારા દીકરાના લગ્ન કરાવી દઈશ. શબ્દ નહીં, સથવારો. જેવો યોગ્ય સાથીદાર મળશે કે તરત તમારા રુદ્રના લગ્ન થઈ જશે, બરાબર 31 દિવસ પછી. અને આ લગ્નમાં ઘણા બધા વિઘ્નો આવશે પણ એને રોકી નહીં શકે. ભાભી, આ યોગિતા બેન કો આપણે કેમ આગા કરે છે? મારો એ જ પ્રશ્ન છે કે સમજાતું નથી. હું થોડું તો જો કેવું ખુલી ગયો. હેલો, ક્યાં પહોંચ્યો? હા હા યોગિતા, હું ઘરે પહોંચી ગયો છું. હવે અંદર કઈ રીતે જાઉં? જો સાંભળ, મેં ત્યાં છે ને એક બારી ખુલ્લી રાખી છે. જમણી બાજુ જો, ત્યાં 2nd નંબરની બારી મેં અડાડીને જ રાખી છે, તરત ખુલી જશે. હા 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 મળી? હા હા મળી. અને હા જો, હવે તું અંદર જા. અને મોસ્ટલી કંકુ રસોડામાં પોતાના કામમાં બિઝી હશે, હા એટલે તું અંદર જા, બિલકુલ વાંધો નહીં આવે. ઠીક છે? અને મેં કીધું છે ને એ કરી નાખ. ફોન ચાલુ રાખજે, પણ કંઈ બોલતો નહીં. બધું ઓકે છે ને? કઈ ટેન્શન હોય તો કહેજો. હા, કંઈ હોય તો કહી દો. ભાભીની પાસે બધા ટેન્શનની ચાવી છે. ના ના, કોઈ ટેન્શન નથી. આ તો શું છે કે મારું મન હતું ને મમ્મી મને પરાણી અહીંયા લઈને આવી છે ને, તો જસ્ટ મન નથી લાગતું. થાય